નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મંત્રીને કડવો અનુભવ થયો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને કડવો અનુભવ થયો. ભોપાલથી દિલ્હી ફ્લાઇટમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા. ફ્લાઇટને લઈ શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કર્યું છે, આજે મારે ભોપાલથી દિલ્હી આવવાનું હતું. મેં એર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ બુક કરી હતી. સીટ પર બેસવા ગયો કે સીટ તૂટેલી મળી હતી. મેનેજમેન્ટને જાણ છતાં ખરાબ સીટ મને આપવામાં આવી. સીટ સારી ન હોય તો તેનું વેચાણ ન થવું જોઈએ. મને લાગ્યું ટાટાનું મેનેજમેન્ટ સારું હશે, પરંતુ તે મારી ગેરસમજ સાબિત થયું છે. શિવરાજસિંહ ચૌહાણ જેમણે ટ્વીટ કર્યું છે એર ઇન્ડિયાની ફ્લાઇટનો, તેમને આજે કડવો અનુભવ થયો છે અને તેમણે પોતાના અનુભવને ટ્વીટમાં શેર કર્યો છે. તેમનું કહેવું છે કે જ્યારે મેં ફ્લાઇટ બુક કરી હતી ભોપાલથી દિલ્હી માટે, ત્યારે જ્યારે હું સીટ પર બેસવા ગયો તો ફ્લાઇટમાં સીટ તૂટેલી હતી. સીટ તૂટેલી હતી તેમ છતાં પણ અલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. તેમને ખબર હોય તો આ સીટનું અલોટમેન્ટ ન કરવું જોઈએ તેમનું કહેવું છે. તેમ છતાં પણ એર ઇન્ડિયાએ આ પ્રકારે મને સીટ તૂટેલી આપી હતી તેવું તેમનું કહેવું છે. જો કે ઘણા બધા લોકો એવા છે કે જે અત્યાર સુધી ફ્લાઇટમાં મુસાફરી નથી કરી શક્યા, તો બીજી બાજુ એવું પણ છે કે ફ્લાઇટના અદ્યતન ભાડા છે જે કેટલાક લોકોને પોસાય તેમ નથી. ત્યાં બીજી બાજુ ટાટાના હાથમાં જ્યારથી મેનેજમેન્ટ આપવામાં આવ્યું છે ત્યારથી એવી વાતો હતી કે હવે એર ઇન્ડિયાની જે બધી જ સુવિધાઓ છે એ સુધરી જશે. ફ્લાઇટ સારી હશે, તેમાં સિટિંગ સારું હશે, બેસવાનું સારું હશે, અંદર જે મળતી સુવિધાઓ છે તે પણ હવે સારી થઈ જશે. ટાટાએ જ્યારથી ટેકઓવર કર્યું હતું ત્યારથી એવી આશાઓ હતી, પરંતુ આજે શિવરાજસિંહ ચૌહાણે ટાટાને લઈને પણ તેમના શબ્દનો પણ ઉલ્લેખ કર્યો છે. ટાટાને લઈને પણ તેમણે એવું કહ્યું કે મને એવું હતું કે જ્યારથી ટાટાએ ટેકઓવર કર્યું છે ત્યારથી અંદરથી બધી સુવિધાઓ સારી થઈ ગઈ હશે, પરંતુ મારી આશાઓ પર પાણી ફર્યું છે. એવું કંઈ જ નથી, અંદર સીટો પણ તૂટેલી છે.